ગુજરાતમાં વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી 18 થી 23 મે વચ્ચે ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો ચાલો વિસ્તારથી જાણીએ. નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું વેધર ઓફ ઇન્ડિયા. ગુજરાત ઉપર આગામી દિવસોમાં હવામાનમાં મોટો પલટો જોવા મળી શકે છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ હવે ધીમે ધીમે મજબૂત બની રહી છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થવાની શક્યતા છે. હવામાન નિષ્ણાતો અને વિવિધ મોડેલો અનુસાર આગામી દિવસોમાં ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગરથી લઈને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સુરત સુધીના વિસ્તારોમાં અસર વધુ જોવા મળી શકે છે. અરબી સમુદ્રમાં ઓખોશીના દરિયા નજીક બનેલી સિસ્ટમ હવે ધીમે ધીમે ઉત્તર દિશામાં આગળ વધી રહી છે. આ સિસ્ટમ સાથે જોડાયેલા ટ્રફ મહારાષ્ટ્રના દરિયાકાંઠા તરફ આગળ વધીને ગુજરાત સુધી પહોંચે તેવી શક્યતા છે. જો આ સિસ્ટમ વધુ મજબૂત બને તો તે સાયક્લોનિક સ્વરૂપમાં પણ ધારણ કરી શકે છે, જેના કારણે ભારે પવન સાથે ગાજવીજ વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે. બીજી તરફ બંગાળની ખાડીમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. તેની અસર દક્ષિણ ભારત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સુધી જોવા મળી શકે છે. વિશાખાપટ્ટનમથી લઈને પૂર્વી દરિયાકાંઠા સુધી ભારે વાદળછાયા અને પવનની સ્થિતિ સર્જાઈ રહી છે. હાલમાં પસાર થયેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમની અસર ઉત્તર ભારત, નેપાળ અને બાંગ્લાદેશ તરફ આગળ વધી રહી છે. ઉપરના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને નીચેના મેદાની વિસ્તારોમાં વરસાદની સંભાવનાઓ યથાવત છે. એટલે કે દેશના અનેક ભાગોમાં હવામાનની અસ્થિર બનતું જઈ રહ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 18 મે થી 23 મે દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટાછવાયાથી લઈને સામાન્ય વરસાદ પડી શકે છે. ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની સંભાવનામાં વધારો દેખાઈ રહ્યો છે. આગામી 24 થી 48 કલાકમાં હવામાન વિભાગ તરફથી વધુ સચોટ અને અપડેટ શક્ય એલર્ટ જાહેર થઈ શકે છે. જો કે વરસાદની શરૂઆત થઈ છે, છતાં ગરમીમાં મોટી રાહત મળવાની શક્યતા ઓછી છે. રાજ્યમાં મહત્તમ તાપમાન હજુ પણ 42 થી 44 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે કે વરસાદ સાથે બફારો અને ગરમીમાં બંનેનો અનુભવ થઈ શકે છે. માછીમારોને ખાસ સાવચેત રહેવાની જરૂર છે. દરિયાઈ ખેડવા અંગે આગામી દિવસોમાં હવામાન વિભાગોને સૂચનાઓ જાહેર કરી શકે છે. તમારા વિસ્તારમાં અત્યારે વાતાવરણ કેવું છે? વરસાદ, પવન અને ગરમીમાં અનુભવ થઈ રહ્યો છે? અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો.